હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. પહેલી વાર આ રેસીપી મેં જ્યારે મમ્મીને ખવડાવીને મમ્મીને એટલી ટેસ્ટી લાગી કે વાત જ ના પૂછો. પણ કાચા બટેટાથી બનેલી છે એ એમને ખાધા પછી પણ ખબર ના પડી. અને જ્યારે મેં એને કીધું તો એને વિશ્વાસ જ નહોતો કે આટલી ટેસ્ટી રેસીપી કાંઈ બાફ્યા વગર, લોટ બાંધ્યા વગર કે વધારાની ઝંઝટ વગર બની શકે. કારણ કે સ્વાદ નેક્સ્ટ લેવલનો છે. સમોસા કચોરી કરતાં પણ ટેસ્ટી ક્રિસ્પી છે. તો કાચા બટેટાથી બનેલું છે એ વાતનો કોઈને વિશ્વાસ જ નહીં આવે. તો આ રેસીપી બનાવવા માટે સૌપ્રથમ આપણે એક મોટી સાઈઝનું કાચું બટેટું લીધું હતું. એની છાલ હટાવી વોશ કરી આવી રીતે એને નાના ટુકડામાં આપણે કટ કરી લીધું. એવી જ રીતે તીખાસ માટે મેં અહીંયા 2 તીખા મરચાં લીધા છે. જો તમારે જેટલું તીખું જોઈતું હોય એ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવાનો છે. હવે અહીંયા એક ટુકડો ગાજરનો, એના પણ આપણે બારીક ટુકડા કરી અને રેડી કરી લીધું. એ જ રીતે ડુંગળી લીધી આપણે એક મીડિયમ સાઈઝની, એના પણ આપણે આવી રીતે થોડા પાતળા એવા પીસીસ કરી અને રેડી કરી લીધું. તો આમાંથી જો તમારી પાસે ગાજર ન હોય તો સ્કીપ કરી શકો છો. ડુંગળી ન ખાતા હોય તો એને પણ તમે આરામથી સ્કીપ કરી શકો છો. તો આ આપણા શાકભાજી કટ થઈ અને રેડી થઈ ગયા તો એને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ. અહીંયા આપણે એક મિક્સિંગ બાઉલ લીધું અને ઘરની કોઈ પણ વાટકી લઈ અને આપણે એમાં અડધી વાટકી જેટલો રવો એડ કરી દઈએ. રવાથી નાસ્તો બને છે એટલે ઇન્સ્ટન્ટ બને છે, સાથે ખાવામાં એકદમ ચટપટો અને ક્રિસ્પી બનશે. તો અહીંયા આપણે રવો છે એમાં 2 કપ જેટલું પાણી એડ કરવાનું છે. તો તમે જોઈ શકો છો રવાની ખૂબ ઉપર પાણી આવી ગયું ને એટલું પાણી આપણે અત્યારે એડ કરેલું છે. હવે રવાને સરસ એવો પાણી સાથે એક વખત મિક્સ કરી દઈએ અને આ જે પાતળું એવું આપણું બેટર બન્યું ને એને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ. તો અહીંયા જોઈ શકો છો તમે સરસ એવું આપણે રવો છે એ હલકો હલકો ફૂલવા પણ લાગ્યો છે. તો રવો છે એને પ્રોપર ફૂલાવવો ખૂબ જરૂરી છે. એટલા માટે પાણી આપણે અત્યારે વધારે એડ કરશું અને પછી થોડી વાર માટે એને સાઈડમાં રાખી દઈશું. તો ચાલો આપણે ફરી પાછા જે શાકભાજીના ટુકડા કર્યા હતા એ લઈ લીધા અને આપણે એક મિક્સરનું જાર લઈ આ બધા ટુકડા એમાં એડ કરી દેવાના છે. તો બધી વસ્તુના નાના ટુકડા એટલા માટે કરવાના છે કે મિક્સર જારમાં આપણે જ્યારે એને પીસીએ ત્યારે એકદમ આરામથી પીસાઈ જાય, કોઈ વસ્તુ નાની મોટી ન રહી જાય. હવે અહીંયા આપણે એક ટુકડો આદુનો એડ કરી દીધો. આદુની ફ્લેવર ખૂબ જ સરસ એવી આવે છે. જો તમને ફ્લેવર પસંદ હોય તો ચોક્કસથી એડ કરી જોજો. તો અહીંયા બધી વસ્તુની પાણી એડ કર્યા વગર આવી થીક એવી આપણે પેસ્ટ બનાવી અને રેડી કરી લીધી છે. જોઈ શકો છો શાકભાજી છે એમાં આપણે ખૂબ પ્રમાણમાં પાણી હોય છે તો પાણી એક્સ્ટ્રા બિલકુલ એડ નથી કરવાનું. હવે આપણે પેસ્ટને પણ સાઈડમાં રાખી અને આપણે રવો જોઈ લઈએ. તો જોઈ શકો છો રવો છે બધો નીચે બેસી ગયો છે અને ઉપર જે પાણી આવ્યું છે ને એને આપણે એક બીજા બાઉલમાં હટાવી લેવાનું છે. તો આવું કરવાથી એક તો રવો છે એકદમ પ્રોપર ફૂલી જશે કારણ કે પાણી આપણે વધારે એડ કર્યું છે અને સાથે રવામાં જે ગંદકી હશે એ પણ આરામથી પાણીની સાથે બહાર નીકળી જશે. હવે અહીંયા રવો જોઈ શકો છો થોડી જ વારમાં આપણે જ્યાં સુધીમાં શાકભાજી છે એ પીસી લીધા એટલી જ વારમાં એકદમ સરસ એવો ફૂલી અને રેડી થઈ ગયો છે. તો વધારે પાણી એડ કરવાનું કારણ એ છે કે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ તો આપણું કામ એકદમ ઝટપટ અને સરળતાથી થઈ જાય. હવે રવામાંથી બધું પાણી હટાવી દીધા પછી આપણે બનાવેલી પેસ્ટ છે એમાં એડ કરી દેવાની છે. આ શાકભાજીની જે પેસ્ટ છે ને એની ફ્લેવર આમાં એકદમ જોરદાર આવે છે. પણ જો ઘરમાં કોઈ શાકભાજી ન હોય અથવા તો તમે ડુંગળી ન ખાતા હોય કે પછી તમારે ગાજર પણ એડ ન કરવું હોય તો ખાલી બટેટું પણ તમે એડ કરી શકો છો. પણ જો ગાજર હોય તો ચોક્કસથી એડ કરજો. એકદમ જોરદાર એવી એની ફ્લેવર આવે છે. હવે પેસ્ટને પણ રવા સાથે એકદમ સરસ એવી આપણે મિક્સ કરી લેવાની છે. તો અહીંયા જોઈ શકો છો ગાજરના લીધે આપણી પેસ્ટ છે એનો કલર હલકો એવો ઓરેન્જ થઈ ગયો છે. હવે આપણે એમાં થોડા મસાલા કરીએ. તો મસાલા વધારે નથી કરવાના, બસ બેસિક મસાલા જ આપણે કરશું. તો સૌપ્રથમ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું, અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ અને તીખાસ માટે પહેલેથી જ આપણે 2 લીલા મરચાં લીધેલા છે તો લાલ મરચું પાવડર અત્યારે આપણે સ્કીપ કરીએ છીએ. સાથે અહીંયા જો હું 1 પાઉચ જેટલો જે મેગી મસાલો આવે છે ને તે મેં એડ કરેલો છે, પણ તમે આરામથી સ્કીપ કરી શકો છો. કિચન કિંગ મસાલો એડ કરી શકો છો, ગરમ મસાલો એડ કરી શકો છો, તમારી પસંદનો બીજો કોઈ પણ મસાલો તમે લઈ શકો છો. પણ ખાસ કરીને મને આ રેસીપીમાં મેગી મસાલાનો ટેસ્ટ ખૂબ જ પસંદ આવે છે. હવે અડધી ચમચી જેટલું તેલ અને 1 મોટી ચમચી જેટલા આપણે એમાં તલ એડ કરી દઈએ. અડધી મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી સરસ એવું બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણું બેટર છે એ બનીને એકદમ રેડી થઈ ગયું છે. તો આપણે અહીંયા એક કડાઈ લઈ લીધી અને કડાઈને ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર રાખી દીધી. હવે કડાઈ છે હલકી ગરમ થાય એટલે બનાવેલું બેટર છે આપણે એમાં રેડી દેવાનું છે
અને આપણે આ મિશ્રણ છે એને સતત ફેરવતા રહેવાનું છે. તો રવો એડ કરેલો છે એટલે તમને સમજ આવતું હશે કે આપણું આ પ્રોસેસ કરવામાં બિલકુલ ટાઈમ નથી લાગવાનો. અને સાથે પાણી પણ આપણે બિલકુલ એડ નથી કરવાનું. રવો જે પલાળ્યો હતો એનું પાણી પણ આપણે હટાવી દેવાનું છે, કારણ કે શાકભાજીનું પ્રમાણ વધારે રાખેલું છે તો ઓલરેડી રવો છે એમાં સરસ એવો થઈ જશે. તો અહીંયા હવે આપણે આને સતત મિક્સ કરતા રહી અને એકદમ ઘટ થઈ જાય, ડોના ફોર્મમાં ન આવી જાય ત્યાં સુધી થવા દેવાનું છે. અને આપણે આ બેટર છે એમાંથી ડો બનાવીએ છીએ ત્યાં સુધીમાં જો વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર જો નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા અને એકદમ સરળ એવા વિડીયો જોવા માટે. અને અહીંયા જોઈ શકો છો આપણો ડો છે હવે બનીને રેડી થવા જ આવ્યો છે. પેનનું તળિયું એ છોડવા લાગ્યો છે. તો આવી રીતે ચમચા સાથે ફરવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી બનાવેલા લોટને આપણે ગ્રીસ કરેલી પ્લેટ ઉપર લઈ લઈશું. હવે આ રીતે આપણે એને પ્લેટમાં ફેલાવી દઈશું જેથી કરીને એ જલ્દીથી ઠંડો થઈ જાય. મતલબ કે હાથ લગાવી શકીએ એટલો ઠંડો થાય પછી આ રીતે આપણે એને હલકો એવો મસળી લેવાનો છે. એક તો પહેલેથી જ રવો છે એને પલાળ્યો હતો આપણે થોડી વાર માટે, અને સાથે આપણે આને આ પ્રોસેસ કરી જે ગરમ કરી અને આપણે જે એનો લોટ બાંધ્યો એનાથી રવો એકદમ સરસ એવો સેટ થઈ ગયો છે. બાઇન્ડિંગ માટે આપણે બીજી કોઈ વસ્તુનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. હવે આપણે આમાંથી આ રીતના નાના બોલ્સ વાળીને તૈયાર કરી લઈએ. જો આ રેસીપી છે એકદમ છે ખાવામાં ટેસ્ટી અને ક્રિસ્પી એટલા માટે બને છે. આગળ આપણે એક ટ્વિસ્ટ આમાં લાવવાના છીએ. તો અત્યારે તો આપણે જે લોટ બાંધ્યો એમાંથી આ રીતના બોલ્સ વાળી અને આપણે રેડી કરી લઈએ. હવે અહીંયા આપણે તેલ ગરમ થવા માટે રાખી દીધું અને તેલ એકદમ સરસ એવું ધુમાડા નીકળે એવું ગરમ થાય પછી જ આપણે આ બોલ્સ એડ કરવાના છે. નહીતર છે બટેટાનું અને શાકભાજીનું પ્રમાણ વધારે છે તો બોલ્સ છે તેલમાં જઈને છૂટા પડી જશે. તો અહીંયા હું તમને દરેક નાની ટિપ્સ એટલા માટે જણાવતી જાઉં છું કે તમે પહેલી વાર પણ જો આ રેસીપી ટ્રાય કરો તો બિલકુલ તમારી કોઈ પણ વસ્તુ ખરાબ ન જાય, પરફેક્ટ એવી પહેલી જ વારમાં બનીને તૈયાર થઈ જાય. હવે અહીંયા બોલ્સ જોઈ શકો છો બિલકુલ આપણે એને ક્રિસ્પી નથી કરેલા. હલકા એવા ઉપરની લેયર છે ક્રિસ્પી થઈ એટલે આપણે એને બહાર કાઢી લેવાના છે. અને સાઈડમાં જે તેલ છે એને આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી ગરમ થવા જ રાખવાનું છે. હવે આપણે જે આ બોલ્સ બનાવ્યા એને આ રીતે આપણે હલકું એવું પ્રેસ કરી દેવાનું છે. જો તમે ઈચ્છો તો આ બોલ્સ છે એને એમ જ પણ ક્રિસ્પી કરી શકો છો, પણ જો તમારે કંઈક એક્સ્ટ્રા ક્રિસ્પી ખાવું હોય તો આ રીતે આપણે એને બોલ્સને દબાવી અને એક પૂરીનો શેપ આપી દેવાનો છે. આ જે હવે ટિક્કી બને છે એ ટિક્કી ખાવામાં એટલી ક્રિસ્પી બનશે કે તમને મજા જ આવી જવાની છે. ઠંડી થયા પછી પણ એટલી જ ક્રિસ્પી બનેલી રહેશે. સાથે જ બિલકુલ અંદરથી તમને સોફ્ટ નહીં લાગે, એકદમ ક્રિસ્પી જ બનીને તૈયાર થશે. હવે અહીંયા જે તેલ ગરમ થતું હતું એમાં જ આપણે ગેસની ફ્લેમ ફરી પાછી હાઈ કરી અને ટિક્કી એડ કરી દીધી અને બસ થોડી જ વારમાં તમારી આ ટિક્કી તળાઈને રેડી થઈ જાય છે. કાચું રહેવાની, સોફ્ટ થવાની કોઈ ઝંઝટ જ નથી રહેતી. તો અહીંયા જોઈ શકો છો આપણી ટિક્કી છે એ તળાઈને રેડી થઈ ગઈ અને હલકી ટિક્કી આપણી ફૂલી પણ ગઈ છે. તો જોઈ શકો છો આપણી ટિક્કી તૈયાર છે. બધી ટિક્કી એ જ રીતે આપણે તળી અને રેડી કરી લીધેલી છે. અને હા, જો તમને વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો મને કોમેન્ટ પણ જરૂરથી કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને સાથે તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. તો જો આપણી ગરમા ગરમ ટિક્કી તૈયાર છે. ખજૂર આમલીની ચટણી સાથે, કેચઅપ સાથે કે પછી ચા સાથે તમે આને એન્જોય કરી શકો છો.